સનત કુમાર આગળ કહેવા લાગ્યા, એક સમયે જ્યારે સમુદ્રનો પુત્ર જલંધર પોતાની સ્ત્રી વૃંદાની સાથે અસુરો દ્વારા સન્માન પ્રાપ્ત કરી સભામાં બેઠો હતો, ત્યારે બ્રહ્મ ક્રાંતિ યુક્ત એવા ભૃગુ ત્યાં આવી પહોંચ્યા અને ભૃગુ ઋષિ પહોંચ્યા, જેના તેજથી બધી દિશાઓ ત્યાં પ્રકાશિત બની ગઈ હતી. ગુરુને આવેલા જોઈ અસુરો સહિત સાગર પુત્ર ઉઠી ઘણા જ આદરથી તેમને પ્રણામ કર્યા અને તેજસ્વી ભૃગુએ તે સર્વને આશીર્વાદ આપ્યા. પછી તેમને એક દિવ્ય આસન ઉપર બેઠા પુત્રનો પરિચય આપી દેવતાઓ અને અસુરો દ્વારા કરવામાં આવેલી સમુદ્ર મંથનની કથા કહેવાય. સમુદ્રમાંથી જ્યારે અમૃત નીકળ્યું ત્યારે રાહુ તે દેવતાઓની હારમાં જઈને બેસી ગયો. હે જલંધર, જ્યારે સમુદ્ર મંથન કરવામાં, સમુદ્ર મંથનમાંથી 14 રત્ન નીકળ્યા, જે રત્નો પોતપોતાના રીતે દેવતાઓ લઈ ગયા. ઐશ્વર્ય ઘોડા, લક્ષ્મીજી, ઐરાવત નામનો હાથી, કૌસ્તુભ ભણી ઘણી વસ્તુઓ બધી નીકળી પોતપોતાની રીતે તમામ દેવતાઓ લઈ ગયા. લક્ષ્મીજી, વિષ્ણુ ભગવાન લઈ ગયા, ઐરાવત હાથી, ઇન્દ્ર લઈ ગયો પોતપોતે સારી વસ્તુ તમામ દેવતાઓ લઈ ગયા. અમૃત અને ઝેર, આ બે ઝેર કોઈનાથી સહન ન થાય એટલા માટે ભગવાન શંકરે ઝેર પીધું, નીલકંઠ વિના ગળાની અંદર રાખી. જ્યારે આ અમૃતની વ્યાસણી કરવા માટે તમામ દેવતાઓ અને દૈત્યોની હાર કરી અને એમાં બેસાડવામાં આવ્યા. અને એ જ વખતે અમૃતની વ્યાસણી થવાની તૈયારી, એ સમયે રાહુ નામનો તમારો જે કુળવંશ દૈત હતો એને ખબર પડી ગઈ કે દેવતાઓ અમારી સાથે દગો કરે, અમને ઝેર આપે છે અને દેવતાઓને અમૃત આપે છે. આવું માની રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને રાહુ, સૂર્ય અને ચંદ્રદેવ બેઠા હતા એની વચ્ચે આવીને બેસી ગયો. આ કૃત્ય ચંદ્ર અને સૂર્યને ખબર પડી કે આપણા બંનેની વચ્ચે બેઠો એ દેવતાના રૂપમાં આવીને બેસી ગયો. એ દૈત છે, એ રાક્ષસ છે. ભગવાન જ્યારે અમૃતની વ્યાસણી કરતા રાહુએ હાથ લાંબો કર્યો, એના હાથની અંદર અમૃત આપવામાં આવ્યું અને અમૃત જ્યાં એના હાથમાં આવ્યું એટલે સૂર્ય અને ચંદ્રને ખબર પડી આ દૈત છે. અને ભગવાન વિષ્ણુને ઈશારો કર્યો કે આ દૈત છે. અને આ બાજુ આ રાહુએ એ અમૃત પોતાના હાથમાં લઈ અને ગળા સુધી જ્યાં પહોંચ્યું એટલે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર મારી અને ધરતી આ રાહુનું મસ્તક જુદો કર્યું. એટલે તમારા વંશજ એવા રાહુનું મૃત્યુ ભગવાન વિષ્ણુ દ્વારા થવામાં આવ્યું. દેવતાઓ સ્વાર્થ બની દૈત્યોને ઝેર પીવડાવી અને પોતે અમર બની ગયા. આવી વાત જાણી જલંધરે એટલે દેવતાઓની ઉપર અતિ ક્રોધ કરવા. આ સાંભળતા જલંધરની આંખો લાલ થઈ ગઈ, ક્રોધ કરવા લાગ્યો. પોતાના ગમ્મર નામના દૂતને બોલાવી ગુરુએ કહેલું સગળું વૃતાંત કહી સંભળાવ્યું અને તેને આજ્ઞા આપી કે જાઓ સિદ્ધ ઇન્દ્રપુરીમાં જાઓ અને મારે શરણે લાવો. ગમ્મર જલંધરનો હોશિયાર દૂત હતો તે સિદ્ધ ઇન્દ્રની સભામાં ગયો અને જલંધરના શબ્દોમાં જ કહ્યું, હે દેવધામ, સાગર શા માટે પોતાની કુખમાં સ્થાન આપ્યું? એને મારા શત્રુ દૈત્યોની રક્ષા માટે કરી છે. આ જ કારણથી મેં એના સર્વરત્નો લઈ લીધા. હું પણ સત્ય કહું છું, મારો દ્રોહી સુખી રહી શકતો નથી. ઇન્દ્રને આવી વાત સાંભળી દૂત સિદ્ધ જલંધરની પાસે આવ્યો, સર્વ વાતો કહી સંભળાવી અને દૈત્ય ક્રોધના કારણે પોતાનો હથ ફફડાવા લાગ્યો. દેવતાઓને જીતવાને માટે તેને અવરનવર પ્રયત્નો કરવા લાગ્યો. આ રીતે જલંધર પોતાની દેવતાઓ ઉપર પોતાની માયા જમાવા લાગ્યો. સેનાપતિ સાથે લઈ જલંધર ઇન્દ્રની સાથે યુદ્ધ કરવા લાગ્યો. સેનાપતિ સાથે જઈ ઇન્દ્રની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ઇન્દ્રના
નંદનવનમાં તેણે પોતાની સેનાને ઉતારી વિરોધી શંખ ધ્વનિ અને ઘોર ગર્જનાથી ઇન્દ્રપુરી ગાજવા લાગી. અમરાવતીનો ત્યાગ કરી દેવતાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભયાનક કાપા કાપી ચાલી બંને પક્ષના આગેવાનો પોતાના પ્રગટને જીતાડવા માટે પ્રયાસ કરવા લાગ્યા. અસુરોના ગુરુ આચાર્ય શુક્રાચાર્ય પોતાના દળ સાથે મૃતકને અમૃત સંજીવની વિદ્યાથી બૃહસ્પતિ દ્રોણગીરીથી ઔષધિને લાવી અને તેમને એકબીજા સજીવન કરવા લાગ્યા. આ સમયે બરોબર દેવતા જલંધર પોતાની શોધમાં આવતો જોઈ ઇન્દ્રાદી દેવતાઓને ત્યાંથી પણ ભયભીત થવા લાગ્યા. ભાગતા ભાગતા તેઓ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુની પાસે અને કહેવા લાગ્યા, બોલી જાગન્નાથ મહાદેવ કી જય. હે મારા પ્રેમી પંખીડા તમે આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. તમે આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. અરે મારા પ્રેમી પંખીડા તમે આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. અરે મારા પ્રેમી પંખીડા તમે આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. અરે કોઈ આવે તેને સાથે ખેડી આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. અરે કોઈ આવે તેને સાથે ખેડી આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. મારા પ્રેમી પંખીડા તમે આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. મારા પ્રેમી પંખીડા તમે આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. જંગલમાં બાંધી ઝૂંપડી. જંગલમાં બાંધી ઝૂંપડી. પ્રેમ વિના પ્રભુ મળે નહીં, એમાં મુક્તિ ક્યાંથી હોય. સાસો પ્રેમ જોવાલા હોય તો અરે વૈકુંઠમાં જવાય. હે કાયા સાગરમાં નાવડા હકારજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. અરે કાયા સાગરમાં નાવડા હકારજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. અરે કાયા સાગરમાં નાવડા હકારજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. અરે કાયા સાગરમાં નાવડા હકારજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. મારે મારા પ્રેમી પંખીડા તમે આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. અરે મારા પ્રેમી પંખીડા તમે આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. હારે કોઈ આવે તેને સાથે તેડી આવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. અરે કોઈ આવે તેને સાથે તેડી લાવજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. જંગલમાં બાંધી ઝૂંપડી. જંગલમાં બાંધી ઝૂંપડી. ગોમતી જળમાં નાશું અમે અને કરશું હરિરસ પાન. ગોમતી જળમાં નાશું અમે અને કરશું હરિરસ પાન. ભુજનિયા મન ભાવતા અને ભજશું શ્રી ભગવાન. હે કાયા પિંજરને પ્રેમથી પખાળજો રામ, જંગલમાં બાંધી ઝૂંપડી. હરે કાયા પિંજરને પ્રેમથી પખાળજો રામ, જંગલમાં બાંધી
ને પ્રેમથી વખાણજો રામ જંગલમાં બાંધ્યું પડી હરે કાયા પિંજર ને પ્રેમથી વખાણજો રામ જંગલમાં બાંધી ઝૂંપડી હરે જંગલમાં બાંધી ઝૂંપડી હરે મારા પ્રેમી પંખીડા તમે આવજો રામ જંગલમાં બાંધી ઝૂંપડી હારે છોડી આવે તેને સાથે તેડી લાવજો રામ જંગલમાં બાંધી ઝૂંપડી અરે કોઈ આવે તેની સાથે તેડી લાવજો રામ જંગલમાં બાંધી ઝૂંપડી એ જંગલમાં બાંધી ઝૂંપડી એ જંગલમાં બાંધી ઝૂંપડી જંગલમાં બાંધી ઝૂંપડી એ જંગલમાં બાંધી ઝૂંપડી પ્રેમ વિના હરી મળે નહીં ભગવાન પ્રેમ છે પ્રેમને વશ થયા રાજ આજ આપણે આ આટલી બધી સભા ભગવાન શિવની કથા પ્રેમથી સાંભળો મને ખબર છે તમારું એક શિત છે અને પરિપૂર્ણતાથી તમે બધા ધ્યાનથી ભાવથી એક મનથી કથા સાંભળો છો આ ભગવાનને બહુ સારું લાગશે ભગવાન તમને એટલા બધા આશીર્વાદો આપશે એની કોઈ સીમા નહીં આજ કથાનું એવું રસપાન થઈ રહ્યું ભગવાન મહાદેવની આ ઉત્તમ પવિત્ર જ્ઞાનમય ગંગા જેમાં તમે બધા સ્નાન કરી રહ્યા છો પણ હવે કેમ આપણે 3-4 દિવસ સુધી કેનાળ ચાલે કેનાળ આવે નેરવાળા નેર છોડે અને પછી બંધ કરી દે એટલે પછીમાં પાછું ટીપું ન હોય આ પછી આજે આ 7મો દિવસથી આ ગંગા ચાલુ છે આ ગંગા નામનો પ્રવાહ તારીખ 12ને દિવસે સાંજે પાછો આ પ્રવાહ 2 દિવસ આપણી પાસે કાલનો દિવસ ને પ્રમ દિવસે 4 વાગ્યા સુધી હરિભજનમાં બધા મસ્ત બન્યા છીએ અને જ્યાં ભગવાનના ભજનની મસ્તી લાગી અને જ્યાં એમાં ઊંડું ઉતરવાની આશા થઈ એમ થયું કે આમાંથી કાંઈ પામી લેવું ત્યાં પાછા આપણે એટલે કીધું આજ આનંદ આજ ઉસરંગ આજ નેનોમાં ને સખી અમારા આંગણે આજ કંચનથી વર્યો આપણા લોંગડીના આંગણે સોનાનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ ભાગવત રૂપી કથા એટલે ભગવાન શિવની ગાથા એક સોનાના વરસાદ સમાન છે ભગવાન એક ટીપું ખાલી આવી જાય ને તો પવિત્રતા આવી જાય આપણામાં એવી સુંદર મજાની કથા ભગવાન છે 2 મિનિટનો 5 મિનિટનો લંચ લઈ લઉં એટલે સંધ્યા આરતીને હવારની આરતી અપાઈ જાય પછી પાછી આપણે આગળ કથાની શરૂઆત કરી થોડીક ઉતાવળ ખાવજો ભાઈ જય સિયારામ સવારની આરતી અને પૂજામાં બાબુભાઈ પાંચાભાઈ ચૌહાણના 3001 રૂપિયો એકવાર અત્યારની સંધ્યા આરતી 1 રૂપિયો એકવાર 701 રૂપિયો 2 વાર સવારની આરતી અને પૂજા બાબુભાઈ પાંચાભાઈ ચૌહાણના 3001 રૂપિયો એકવાર 3001 રૂપિયો 2 વાર 3001 રૂપિયો અઢી વાર 3001 રૂપિયો 3 વાર બોલ જગન્નાથ મહાદેવ કી આ પછી યુદ્ધમાં શું થયું દૈત્ય કેવી રીતે માર્યો ગયો કૃપા કરી એ અદ્ભુત કથા અમને સંભળાવો જલંધરનો વધ કઈ રીતે થયો જલંધરનું મૃત્યુ કઈ રીતે થયું સનત કુમાર બોલ્યા જ્યારે પાર્વતી ત્યાંથી અદૃશ્ય થઈ ગાંધર્વી માયા પણ વિલીન થઈ ત્યારે ભગવાન વૃષભધ્વજ ચૈતન્ય થઈ ગયા તેમણે લૌકિકતાને વ્યક્ત કરતા ઘણો ક્રોધ કર્યો પછી વિસ્મિત મનવાળા થઈ શંકર જલંધર સાથે મહાભયંકર યુદ્ધ કરવા ભગવાન શિવ અને જલંધર વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું ભગવાન વૃષભધ્વજ ચૈતન્ય અને પછી
સામસામા બે યોદ્ધાઓ લડવા લાગ્યા. શંકરને મોહિત કરવા માટે માયા આવી પાર્વતી બનાવી અને જલંધરે પોતાના રથમાં બાંધી આવી માયા કરી કે પાર્વતીને બાંધી રાખી. ભગવાન શિવે આ દ્રશ્ય જોયું, પાર્વતીને બંધાયેલા જોયા એટલે અતિ રુદ્ર રૂપ ધારણ કરી, ભયંકર રુદ્ર રૂપ ધારણ કર્યું. હવે તેમના રુદ્ર રૂપને જોઈ કોઈ પણ દૈત્યની સામે ટકવા માટે સમર્થ ન હતો. બધા જ છુપાતા ભાગતા ફરતા ત્યાં સુધી શુભ અને નિશુભ પણ યુદ્ધમાં ઉભા રહેવા માટે સમર્થ ન રહ્યા. જલંધરની બધી જ માયા ક્ષણ માત્રમાં નાશ પામી. સંગ્રામમાં ચારે બાજુ હાહાકાર થવા લાગ્યો. આ બાજુ જલંધરની પત્ની સંધ્યા ભગવાન બ્રહ્માને તપ કરી ખૂબ તપસ્યા મેળવેલી. ભગવાન વિષ્ણુ તપ કરેલું અને એ જ સમયે એને વરદાન આપવામાં આવ્યું કે જ્યાં સુધી તારું પતિ તત્વ જ્યાં સુધી ખંડિત ન થાય, ભ્રષ્ટ ન થાય, ત્યાં સુધી તારા પતિને કોઈ મારી નહીં શકે, ત્યાં સુધી જલંધરનો વધ કોઈ કરી શકવાની તાકાત નથી. આવું વૃંદાને ભગવાનનું વરદાન હતું. એ સમયે ભગવાનને બધા દેવતાઓ મળી ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી કહેવા લાગે, હે મહારાજ, હે ભગવાન નારાયણ, આ વૃંદાનું જ્યાં સુધી સતીત્વ ભ્રષ્ટ ન થાય, જ્યાં સુધીની બુદ્ધિ ન ફરે, ત્યાં સુધી જલંધરને મારો યોગ્ય નથી. ત્યાં સુધી જલંધરનું કોઈ પણ સંજોગે મૃત્યુ થવા શુભ અને નિશુભ યુદ્ધમાં ઉભા રહેવા માટે સમર્થ નથી. જલંધરની બધી જ માયા ક્ષણ માત્રમાં નાશ પામી. સંગ્રામમાં ચારે બાજુ હાહાકાર થવા લાગ્યો. શિવજી ભાગતા શુભ નિશુભને શાપ આપી ઘણા ધિકાર્યા અને કહીએ, તમે બંને દુષ્ટ છો, તમે મારો મોટો અપરાધ કર્યો, તમે પાર્વતીને મારતા હતા અને હવે યુદ્ધથી ભાગો છો. ભાગતાને મારો એ પાપ છે, એથી હવે હું તમને નહીં મારું, પરંતુ ગૌરી તમને મારશે. શિવના આ પ્રમાણે કહેવાથી સમુદ્ર પુત્ર જલંધર ક્રોધથી અગ્નિની જેમ સળગી ઉઠ્યો. તેને શિવના ઉપર ઘોર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા. આખી પૃથ્વીમાં હાહાકાર વસવા લાગ્યો. અંધકાર પ્રગટ થયો. દૈત્યની આ પ્રમાણેની શેઠા જોઈ શંકર ગળા ગુચ્છ થયા. એમણે પોતાના પગના અંગૂઠાથી બનાવેલ સુદર્શન ચક્રને ચલાવી તેનું માથું કાપી નાખ્યું. એક પ્રસંગ થવા થયો. મસ્તક પૃથ્વી પર પડી ગયું. મહાન હાહાકાર બતાયો. અંજન પર્વતની જેમ શરીરના બે ભાગ થઈ ગયા. લોહી યુદ્ધભૂમિની ભીની બની અને પૃથ્વી વિહુબલ બની ગઈ અને શિવ જ્ઞાની તેનું લોહી માસ મહારોવ જઈ તેનો રક્ત કુંડ થયો. આ તેના શરીરનું તેજ નીકળી શંકરના શરીરમાં પ્રવેશ પામ્યો અને વૃંદાનું તેજ ગૌરીના શરીરમાં પ્રવેશવા પામ્યું. જલંધરને મારેલો જોઈ દેવતાઓ, ગંધર્વો અને સર્પો પ્રસન્ન થઈ ભગવાન મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. હે સનત કુમાર, આ પ્રમાણે ભગવાન શિવે જલંધરનો વધ કર્યો. બોલે નીલકંઠ મહાદેવ કી. આ રીતે જલંધરનો ભગવાન મહાદેવ દ્વારા વધ થયો. સનત કુમારે કહ્યું, બ્રહ્માદિ દેવતાઓ નસમસ્તકે ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા. કહ્યું, હે પ્રભુ, આપ પ્રકૃતિથી પર છો, પરબ્રહ્મ છો, પરમેશ્વર છો. આપ નિર્ગુણ નિરાકાર સર્વના ઈશ્વર હોવા છતાં પણ અનેક પ્રકારના કાર્યો કરો છો. હે શંકર, અમે બ્રહ્મા વગેરે આપના દાસ છીએ. પ્રભુ, અમે આપનું શું સ્તુતિ કરીએ? અમે આપના શરણે આવ્યા છીએ. હે દેવેશ, હે શિવ, આપ અમારા પર પ્રસન્ન થાઓ, અમારું રક્ષણ કરો. હે નાથ, અમે તો તમારી જ પ્રજા છીએ, સર્વદા આપને શરણીએ છીએ. સનત કુમાર કહેવા લાગ્યા. ત્યારે આ રીતે બ્રહ્મા વગેરે સર્વ દેવતાઓ મુનિઓએ અનેક પ્રકારે ભગવાન શિવની સ્તુતિ કરી કરતા શરણ કમળનું તેઓ ધ્યાન કરતા મૌન થઈ ગયા. ત્યારે એ સાંભળી દેવતાઓને વરદાન આપી શિવ અંતર ધ્યાન થઈ ગયા અને પશ્ચાત શિવજીના યશનું ગાન કરતા કરતા બધા દેવતાઓ પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ગયા. મહાદેવ સાથેનું જલંધરનું આ યુદ્ધ ચરિત્ર ઘણું જ પુણ્યપદ અને સર્વ પાપને નાશ કરનાર છે. આ સર્વને સુખદાયક છે, મહેશને પણ આનંદ આપનાર છે. આ બંને આખ્યાનોને વાંચે અથવા વંચાવે તે અહીં સર્વ સુખને ભોગવી અંતમાં ભગવાન ગણેશના પદને પ્રાપ્ત કરશે, એમાં સંશય નથી. વ્યાસજીએ કહ્યું, હે બ્રહ્મા પુત્ર, હવે આપ દયા કરી મને કહો કે વૃંદાને મોહિત કરી વિષ્ણુએ શું કર્યું? હવે એ કથા મને કહો.
કારણ કે જ્યાં સુધી વૃંદાનું સતીત્વ ખંડિત ન થાય ત્યાં સુધી જલંધર મરે નહીં. એટલા માટે હવે મને તમે એમની પત્ની વૃંદાની કથા કહો. ભગવાન વિષ્ણુએ વૃંદાનું સતીતત્વ કઈ રીતે ભ્રષ્ટ કર્યું એ કથા મને કહો. સનત કુમાર કહેવા લાગ્યા, જ્યારે દેવતા સ્તુતિ કરી મૌન થઈ ગયા ત્યારે શંકર સર્વ દેવતાઓ ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે હે બ્રહ્માદિક દેવતાઓ, જલંધર તો મારો જ અંશ હતો. કારણ કે મારા ત્રીજા નેત્રમાંથી જે અગ્નિ પ્રગટ થયો અને એમાંથી જે ઉત્પન્ન થયો એટલે જલંધર મારો અંશ હતો. મેં એને તમારા માટે નથી માર્યો, પરંતુ આ મારી સાંસારિક લીલા હતી. તો પણ આપ કહો કે તેનાથી આપ સુખી છો કે નહીં? બ્રહ્માદિક દેવતાઓના નેત્રો હર્ષથી પ્રફુલ્લિત થઈ ગયા. તેમણે શિવને પ્રણામ કરી વિષ્ણુનું સગળું વૃત્તાંત કહી સંભળાવ્યું, જેમાં તેમણે ઘણા પ્રયત્નોથી વૃંદાને મોહિત કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને તેણે અગ્નિમાં પ્રવેશ કરી પરમ ગતિ મેળવી હતી. દેવતાઓએ પણ કહ્યું, ત્યાંથી વૃંદાની સુંદરતા ઉપર મોહિત થયેલા વિષ્ણુ એની સીતાની રાખ છોડી આમ તેમ ફરે. એથી આપ તેને સમજાવો, કારણ કે આ પ્રત્યેક સર્વ સસરાસર આપને આધીન છે. દેવતાઓની પાસે ત્યાં વૃત્તાંત સાંભળી શંકરે તેમની પોતાની દુષ્ટર માયાથી સમજાવીને કહેવા લાગ્યા, આ સર્વ જગત અને આધીન છે એનાથી મોહિત વિષ્ણુ પણ કામને થયા છે. પરંતુ મહાદેવી ઉમા ત્રિદેવીનો જનની અને સર્વથી પર તે મૂળ પ્રકૃતિ પરમ મનોહર છે, તે જ ગિરિજા કહેવાય છે. એથી વિષ્ણુનો મોહ દૂર કરવા માટે આપ સર્વ તેમના શરણે જાઓ. આ બાજુ કહ્યું કે વૃંદાનું કઈ રીતે ભગવાન વિષ્ણુએ સતીત્વ કેમ ભ્રષ્ટ કર્યું એ કથા મને કહો. બ્રહ્માજી કહેવા લાગ્યા, હે નારદ, જ્યારે વૃંદાને આવું વરદાન હતું કે જ્યાં સુધી તારું સતીત્વ તત્વ ખંડિત ન થાય ત્યાં સુધી જલંધર મરે નહીં. આ બાજુ ભગવાન વિષ્ણુએ યુક્તિ કરી કે વૃંદાનું સતી તત્વ કઈ રીતે ખંડિત થવું વિચાર કરી ભગવાન વિષ્ણુ પોતે વૃંદાના ઘરે જલંધરનું રૂપ લઈને પોતે ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા. ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ લઈ અને વૃંદાના દ્વારે આવ્યા, રાજમાં આવ્યા, જલંધરના રાજમાં. અને એ સમયે વૃંદાની સાથે એને કીડા કરી સવાર થતાની સાથે વૃંદાને ખબર પડી કે આ મારો પતિ નથી, આ કોઈ માયાવી છે. ત્યારે એને શ્રાપ દઈ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે દેવ, તમે કોણ છો? તમે મારું સતી તત્વ ભ્રષ્ટ કર્યું, માટે બતાવો તમે કોણ છો. એટલે ભગવાન વિષ્ણુ પોતે એના મૂળ રૂપમાં આવી સતી વૃંદાને કહેવા લાગ્યા, હે વૃંદા, આ વસ્તુ ન કરો. ત્યાં સુધી વિષ્ણુએ જ્યાં આ સ્ત્રી રૂપાળી વનસ્પતિને જોઈ તેઓ ઉઠી કામશક્ત ચિંતાથી મોહિત થઈ એની પાસે યાચના કરવા લાગ્યા. ધરો અને તુલસી તેમની પ્રીતિ કરી વિષ્ણુ સર્વ દુઃખને ભૂલી દેવતાઓને નમસ્કાર કરી બીજા અવતારની અંદર વૃંદાને ખબર પડી ભગવાને તેમનું સતી તત્વ ભ્રષ્ટ કર્યું. તે પોતાનું શરીર અગ્નિમાં હોમી પોતે અગ્નિમાં સમાયા અને બીજા રૂપમાં ભગવાન વિષ્ણુએ એને વરદાન આપ્યું કે હે વૃંદા, અત્યારે તમે બળીને ભસ્મ થયા, પણ જાઓ, મેં તમારું સતીત્વ ખંડિત કર્યું છે. એટલે બીજા જન્મની અંદર તમે વૃંદામાંથી તુલસી નામે પ્રગટ થજો અને તુલસીના છોડ નીચે હું ભગવાન શાલિગ્રામ તરીકે તમારા છોડની નીચે રોજ માટે મારો વાસ રહે છે અને મેં તમારું સતીત્વ ખંડિત કર્યું. એટલા માટે હે વૃંદા, દર કાર્તિક મહિનાની 11 દિવસે તમારી સાથે હું વિવાહ કરીશ. આવું ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું વૃંદાને. ત્યાંથી આપણે કાર્તિક માસની 11 છે તુલસીના જે વિવાહ છે દર વર્ષે, એ આમાં એક કથા છે. વૃંદાનું તુલસી વિના અને તુલસીની સાથે ભગવાને સતી તત્વ ખંડિત કર્યું. એટલા માટે ભગવાન દર વર્ષે એમની સાથે લગ્ન કરે છે અને તુલસીના ખામણાની અંદર ભગવાન વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામ તરીકે રોજ માટે ભગવાનનો નિવાસ રહે છે. બોલે વિષ્ણુ ભગવાન કી જય. मुझे दास बना कर रख लेना, मुझे दास बना कर
रख लेना भगवान तुम अपने शरणों में। मुझे दास बना कर रख लेना भगवान तू अपने शरणों में। मुझे दास बना कर रख लेना भगवान तुम अपने शरणों में। मुझे दास बना कर रख लेना भगवान तू अपने शरणों में। भगवान तुम अपने शरणों में। भगवान तू अपने शरणों में। हे भगवान तुम अपने शरणों में। भगवान तू अपने शरणों में। भगवान तुम अपने शरणों में। भगवान तू अपने शरणों में। मुझे दास बना कर रख लेना। मुझे दास बना कर रख लेना भगवान तुम अपने शरणों में। मुझे दास बना कर रख लेना भगवान तू अपने शरणों में। मैं भला बुरा हूँ तेरा हूँ। 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 तेरे द्वार पे डाला 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 तेरा हूँ। मुझे पापी समझ कर रख लेना। मुझे पापी समझ कर रख लेना भगवान तुम अपने शरणों में। मुझे पापी बनाकर रख लेना भगवान तू अपने शरणों में। मुझे पापी समझ कर रख लेना भगवान तुम अपने शरणों में। मुझे पापी बना कर रख लेना भगवान तू अपने शरणों में। मुझे दास बना कर रख लेना। मुझे दास बना कर रख लेना भगवान तुम अपने शरणों में। मुझे दास बना कर रख लेना भगवान तू अपने शरणों में। भगवान तुम अपने शरणों में। भगवान तू अपने शरणों में। हे भगवान तुम अपने शरणों में। भगवान तू अपने शरणों में। बोले जागन्नाथ महादेव की जय। सत्यनारायण भगवान की जय। બધી જય બોલાય સત્યનારાયણ ભગવાનની જય આપણે નહોતી બોલાય. મજા આવે છે ને બધાને? અત્યારે તો સહિતર મહિનો હાલે છે, તડકો બહુ ઝાઝો છે,
તમે તડકાના એ 3 વાગે આવો એ વાત સાચી છે. થોડી ગરમી પડે, તડકો લાગે, વૃદ્ધ શરીર છે એટલે તડકાનું થોડુંક આકરું તો લાગતું. તમે 3 વાગે અહીંયા આવો, પણ એના ઉપરથી એક દાખલો યાદ આવ્યો, કહી દઉં. કારણ કે આપણે આ 7 દિવસની કથાની અંદર આપણે કોઈ એવું કઈ દ્રષ્ટાંત નથી કર્યું, પણ હવે અત્યારે યાદ આવ્યું એટલે કહી દઉં. અને કથા આપણે સમય થોડોક જ બાકી, આ દાખલાનો સમય છે એટલો સમય છે. 5:30 પોણા 6 થાય હમણાં આપણે કથા વિરામ કરી. કારણ કે તમારે ભેંસું દોવાની હોય, એમાં તમારે ના નહીં પડાય, ભેંસો નહીં જોતા. પણ હવે તડકાની વાત એટલે યાદ આવ્યું. અને કદાચ તમે દાખલો સાંભળ્યો પડે છે. બોલો, સાંભળો દેરાણી જેઠાણીનો વૈશાખ મહિનાનો તડકાનો. એક દેરાણી ને જેઠાણી હતા ઘરની અંદર. સાંભળજો, હું જો આ કથામાં આ એક દાખલો કહું, બધા બહેનોને સાંભળવાનો છે ખાસ. આમાં કેવું હોય એમ. પાછું શરબત આવ્યું છે કે સોડા છે? પાણી છે. હે એલા ઘડી ખમી દો, પાણીવાળા 5 મિનિટ ખમી દો, કાંઈક વાત કરી લો, નકર એમાં કોઈને ખબર નહીં પડે. ચૈત્ર વૈશાખનો તડકો છે. એક દેરાણી જેઠાણીનો આ દ્રષ્ટાંત છે. દેરાણી જેઠાણીને કેવું ભળતું હોવું જોઈએ. આ યાદ આવી ગયું એટલે કહું છું, નહીંતર આપણે કાંઈ વાત કરવાની નથી. પણ આ તડકાના તમે બધા અહીંયા આવો એટલે મને યાદ આવે. દેરાણી જેઠાણી એક ઘરમાં રહે ને એમના એક સાસુમાની ઉંમર થોડીક વધારે, 70-75 વર્ષની, એટલે આમ થોડા ખકોડી મકોડી આવે સાસુમાં. ઘરનું ખેતર ભગવાનની દયાથી વાડી ઘોડી બધું સારું. પણ એમાં જેઠાણીના બાપને ઘરે થોડું સારું, અને દેરાણી ગરીબની દીકરી. દેરાણીના મા બાપ પાસે બહુ ગરીબ, એટલે એને ઘરે કાંઈ બહુ એટલું બધું ખાવા પીવા નહીં. જેઠાણીને થોડું સારું. પણ આ ઘરે બે સાસરે આવી, અહીંયા સાસરે આવી, પણ બે સગી બહેનું રહેતી હોય ને, એમ કોઈને ખબર ન પડે. કારણ કે એક જ પિતાની એક જ બાપની દીકરી હોય એ રીતે અહીં રહ્યા ઘરમાં. અને ડોશીમાનો સ્વભાવ થોડો કડક, અને આમે ડોશીમાનો સ્વભાવ થોડો કડક તો હોય જ તે. માડીનો સ્વભાવ થોડો કડક. હવે દેરાણી જેઠાણી બે બહેનોને ભણે બોલ કરતા કરતા ઘણો સમય વી ગયો. એમાં એક દિવસ દેરાણી એની જેઠાણીને કહ્યું કે બેન, કે બોલની નાની બેન શું છે? એ કે મારા આટલા વર્ષ થયા પણ મેં ક્યારેય શેરો નથી ખાધો. કારણ કે મારા બાપને ઘરે ગરીબાઈ છે એટલે ક્યારેય ઘીમાં કે શેરો મેં ખાધો નથી. અને અહીંયા ભગવાનની દે છે ઘી ઘણું દૂધાનું ઘરનું છે, પણ સાસુમાં આપણને ખાવા દેતા નથી. એટલે મેં બેન કોઈ દી શેરો નથી ખાધો. અને તમે તો તમારા બાપાને ઘરે ભગવાનની દેથી સારું છે, ઘરના દૂધાણા ને એવું, એટલે તમે શેરો ખાધો હશે, પણ મેં ક્યારેય બેન શેરો ખાધો નથી. એટલે જેઠાણીએ કીધું, બેન તે ક્યારેય શેરો નથી ખાધો? કે નહીં, ક્યારેય નહીં. બેન કે શોકાગીનો ક્યારેય તે શેરો જ નથી ખાધો? કે નહીં મારી બેન, મેં ક્યારેય નથી ખાધો. કે મને વાત કરી, તારે શેરો ખાવો છે બેન? એ કે તો તારી મારા ઉપર અસીમ કૃપા જો તું મને શેરો ખવડાય તો. પણ શેરો ખાવો કેમ? એ મારે ખવડાવો ને તને, તું શું કામ ચિંતા કરશે? કે હું કરશું બેન? કે કરશું, નિરાત રાખ, શાંતિ રાખ. એ કે અઠવાડિયું મને વિચાર કરવા દે, પછી તને શેરો ખવડાવો, વાત બાકી છે. એક દિવસ બરોબર વૈશાખ મહિનાનો ધોમ ધકેલો, બપોરનો સમય, માળી બરોબર ખેતર ગયેલા. કડક સ્વભાવ, ખેતરમાં કામ કરવા માટે. માળી કામ અસલું પસલું કામ કરવા. ગઢા માણા હોય ને એનો જીવ નો રે, કાંઈ કરે નહીં, પણ આ ઢેફો લઈને અહીંથી અહીંયા મૂકે, અહીંથી ખણીઓ એક અહીંયા મૂકે, આવું કામ કરે વાડીએ. બીજું કાંઈ નહીં. ચૈત્ર વૈશાખનો ધોમ ધકેલો, તડકો, માળી બરોબર ખેતર ગયેલા. એમાં જેઠાણીએ દેરાણીને કહ્યું, તારે શેરો ખાવો ને? આજ આપણા બાયજી ખેતર છે, હાલ શેરો બનાવીને તને ખવડાવું. લાવ જલ્દી. કે બકરીયું ને એવું ચૂલામાં નાખ્યા, લાકડા જગ્યું, ચૂલો જગ્યો, માથે કેવડું મોટું ઓલું કાળું બકરીયું, અને માલપા 500 ગ્રામ જેટલું ઘી નાખ્યું. 500 ગ્રામ જેટલું ઘી નાખ્યું. માલપાને પેલા ઘઉંના લોટના શીરા થતા, ઘઉંનો લોટ તો ડબ્બામાંથી નહીં નાખ્યો, માલપાને ગોળ ને ખાંડ નાખીને અને એ બધું કર્યું તૈયાર, રેબડું બધું ગરમ કરી. અને જ્યાં તૈયાર કર્યું ને જ્યાં તૈયાર શેરો થઈ ગયો, હેઠે ઉતાર્યો ને ત્યાં બાઈજી આવ્યા. આને ખડકી દીધેલી, ત્યાં બાઈજી હાકલ ખટકાવી, એને વહુ દરવાજો ખોલ, તડકાની હેરાન થઈ ગઈ.
દેરાની જેઠાણીને કે બેન લે ક્યાં આમાં મારી ભાગમાં શેરો છે આ બધું તૈયાર કરી ગયા જ્યાં મારી આવી ગયા હવે શું કરવું એ કે તું ચિંતા કરીમાં બધું થઈ રહે પણ એ કે ખડકી પહેલા ખોલ્યા પહેલા હું કહું ને એક કામ કર કે હું કે માડીને હું ખડકી ખોલું અને દરવાજામાં જ્યાં પ્રવેશ કરે એટલે તારે હું તારે છે ને હું ધૂણમાં મળું હું જેમ કહું ને તારે મને કર્યા કરવાનું તારે બીજું કાંઈ બોલવાનું નહીં ગવાતું જાય કે ખડકી ખોલ શેરાનું બકડ્યું હતું ઢાંકી અને ઘરની અંદર મૂકી આવી ના બેસી ગઈ ઓસરીમાં બેઠીને જ્યાં ખડકીમાં ખોલી દે રાણીએ અને બાઈજી અંદર પ્રવેશ કર્યો એટલે ઓલી અંબોળો સોળી છૂટાવાળ કરે અને બધી ધૂણવા મળી એટલે મળી કાળા તડકાના દમ ફસાડા કરે એવું ધૂણવા મળી એટલું બધું ધૂણવા મળી અને પછી તો જ્યાં આજુબાજુના આડોશ પાડોશના માણસો ભેગા થાય ને આ હું છું ઓશિતાનું હું છું કોઈક રૂમાલે બહાર નાખવા મળ્યું બાઈજી મુંજાના બાઈજી કે મારા દીકરાને બહુ ને ઘડીકમાં હું થઈ ગયું આમને તેમને એમાં ગામમાંથી કોઈક એક બે જણા ભુવા જેવા ભાઈઓ છે એને આવીને પૂછ્યું કોણ છો ક્યાંથી આવી કે ખેતરથી આવી કે ખેતરથી તને કોણ લાવ્યું કે કોઈ લાવ્યું નથી મને અહીંયા ઢળડીને લાવ્યું કે પણ ઢળડીને કોણ લાવ્યા કે ડોશીમાં કઈ રીતે લાવ્યા કે એને બરોબર ભાગે તો ડોશીમાં ચંડીકડું ઢળતા આવેલા બળતરનું લાકડું બાળ વાટું તા હુકલ કે શેમાં આવી કે આ ખણિયામાં આવી ખણિયામાં આવી અને ભાઈ બે ફાર્મ જોડ્યો ખણિયામાં કે તો હવે શું થાય કે ખણિયો પાછો ખેતર નાખ્યો તોય કે હું જાઉં તો ઓલા માલિક કે ચૈત્ર વૈશાખનો તડકો પરસેવે રેબદેબ થઈ ગયેલા હજી પાણીનો ગ્લાસ કાંઈક પીધો ન પીધો એટલે કોકને મીડા માળી કહેવા ઓલા ભાઈ નહીં ભાઈ જાવ નહીં જલ્દી આ ખણિયું મારા ખેતર નાખ્યો નહીં ક્યાં બોલી ધૂણતી જે લાવ્યું હોય એ જાય હવે 2 કિલોમીટર ખેતર વૈશાખ મહિનાનો ધોમ ધકેલો એ કે એમ ન જાવ જે ખણિયું લાવ્યું હોય એ પાછું ના મૂકવા જાય તો જાવ એ ડોશીમાં ને એમ જો કે બાઈને સારું નહીં થાય એ તડકાનો અડધો ગ્લાસ પાણી પીધું કે ન પીધું એના મોઢે ડોશીમાં પાછા ફર્યા ખણિયું લઈને મીડા હાલવા અને આને ધૂણવાનું બંધ કર્યું આડોશી પાડોશી કીધું હવે તમે તાર જાવ એ તો વહી ગયું હવે વાંધો નહીં કાંઈ સારું થઈ ગયું આડોશી પાડોશી જતા રહ્યા ઓલે કીધું દઈ દે હાકળ હવે અંદરથી દઈ દીધી હાકળ અને બે બેનોની બકડીઓ મૂકી અને એ કે જરા ને ચા હું જ્યાં સોખાગીનો ચહેરો કા જાય કે ચૈત્ર વૈશાખ આ તમે ચૈત્ર વૈશાખના આવા તડકામાં ભગવાનની કથા સાંભળવા આવો એટલે મને આ યાદ આવ્યું કાંઈ ભગવાનની ખૂબ દયા છે પધારો છો એ આપણે મારા માટે મહત્વનું છે 6 વાગવા આવ્યા પોણા 6 વાગવા આવ્યા છે માથે 2-5 મિનિટની વાર છે તો કથાને તમે મને પહેલાં બીજા દિવસે જેવું કીધું કે બાપુ કથા થોડીક વહેલા પૂરી કરવી કારણ કે અમારા બધા દૂધાણાવાળા છે ભેંસો દોવાની હોય અને દૂધ ડેરીએ ભરવાનું હોય પણ આજનો જે તો હું તમને કહું વાંધો નહીં પણ કાલે કંઈક ભેગુની સુવિધા કરીને આવજો કાલે આપણે 6:30 સુધી કથા આપવી પડશે કારણ કે પ્રથમ દિવસે એક લગ્ન છે અને પૂર્ણાહુતિ પાછી કરવાની આ બધા સમયને ભેગા કરી એનો લક્ષ્યમાં રાખી અને કથાનું આપણે વિવર્જન કરવાનું છે એટલા માટે અત્યારે 6 વાગ્યા ભગવાન શિવની કથાને અહીંયા વિરામ આપું સંધ્યા આરતી ઉતારવા માટે જે કોઈ ભાઈ હોય ત્યાં આવી જાઓ અને પોથીના સડાવવામાં જે કોઈ ભાઈને ભગવાન શિવની આ તો પાવની ગંગા છે ભગવાન શિવનું આ 9 દિવસની જે કથા વચાય આ 9 દિવસની જે કથા અહીંયા થઈ રહી અને 9 દિવસ કથાનું જે ફળ હોય એ જે પોથી લે છે એને ઘરે આ 9 દિવસ કથાનું ફળ જાશે ભગવાન એને ઘરે જે કથાની આ પોથી લેનારને પરમાત્મા અનંત ઘણું ફળ આપશે એવી આ કૃપા ભગવાનની પોથીમાં હોય તો જે કોઈ ભાઈની ઈચ્છા હોય તો પોથી જેના ઘરે જાય એ અહો ભાગ્ય કહેવાય માટે એમાં પણ ચડાવો કરજો અને ભગવાનની પધરામણી તમારા ઘરે કરજો ભાવથી બધાની સાથે એ વાતે ગાતે મારા મહાદેવને લઈ અને એના ઘરે જઈશું બધા આનંદ કરશું બેન 2-5 મિનિટ બેહો આગળ પ્રસાદ આપી દે પછી જાઓ પ્રસાદ લઈને જાજો થોડીક વાર બેહો
આનંદ મંગલ શિવ પુરાણની આરતી મંગલ શિવ પુરાણની આરતી આનંદ મંગલ શિવ પુરાણની આરતી આનંદ મંગલ શિવ પુરાણની આરતી આરતી ઉતારે ચારે વેદ જો આરતી ઉતારે ચારે વેદ જો એ આરતી ઉતારે ચારે વેદ જો આરતી ઉતારે ચારે વેદ જો આનંદ મંગલ શિવ પુરાણ